કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે રવા અને ચોખાના લોટના એકદમ સરસ મજાના ટેસ્ટી એવા વેજીટેબલ પુડલા બનાવીશું. તો તેના માટે અહીંયા એક મીડિયમ સાઇઝનો નાનો કાંદો લીધો છે, થોડુંક ગાજર, થોડું કેપ્સિકમ અને એક લીલું મરચું લીધું છે મીડિયમ તીખું, અને અડધું ટામેટું લીધું છે, વધારે નથી લેવાનું. બધી વસ્તુને ચોપરમાં સરસ મજાનું ક્રશ કરી લેવાનું છે. આ રીતે કરવાથી પુડલા ખૂબ જ સરસ બને છે. પછી તેની અંદર આ ઝીણો રવો લઈશું, એકદમ ઝીણો, અને જો મોટો હોય તો ક્રશ કરી લેવો. એનાથી અડધો કપ આપણે ચોખાનો લોટ લેવાનો છે. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે, ચપટી લાલ મરચું અને ચપટી હળદર. અને અહીંયા દહીંનું પાણી પહેલાં લઈશું વધારે આપણે, એટલે લગભગ મેં અડધી વાટકી જેટલું દહીંનું પાણી લીધું છે અને 1 ચમચી દહીં લીધું છે. પછી થોડુંક આપણે પાણી નાખીશું. તેનું આપણે ખીરું બનાવવાનું છે. એકદમ બહુ પતલું પણ નહીં, બહુ જાડું પણ નહીં, તે રીતનું ખીરું બનાવવાનું છે. તો અહીંયા જો પાણી ઓછું લાગી રહ્યું છે, તો થોડું પાણી બીજું એડ કરીશું. થોડું પાણી એડ કરું, નહીં તો ઢીલું થઈ જશે, તો તમને મજા નહીં આવે પુડલા ઉતારવામાં. તમે આ રીતે પુડલા નહીં બનાવી તો જરૂરથી બનાવો, ખરેખર ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા મારું થોડું તાજું દહીં હતું, એટલે ખટાશ ઓછી હતી, એટલે મેં લીંબુ નાખ્યું છે. જો તમારી પાસે ખાટું દહીં હોય તો ખાટું દહીં જ લેવું, લીંબુ ન નાખવું. પછી આ રીતે નોનસ્ટિક પેન લીધું છે, તે એકદમ ગરમ થઈ જાય એટલે તેની પર પાણી નાખી દેવાનું, જેથી ખબર પડે આપણો તવો એકદમ ગરમ થયો છે. પછી તેની પર 1.5 ચમચા જેટલું બેટર નાખીને આ રીતે તેને ફેલાવી દેવાનું છે. જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો. તો ઉપર ડ્રાય થાય પછી જ આપણે તેની પર તેલ નાખવાનું છે. તો ઉપરથી ડ્રાય થઈ ગયું છે, થોડીક વાર રહીને તેને પલટાવી દેવાનું છે. તો આ રીતનો મરૂન કલરનો થવો જોઈએ, એટલે કે ગોલ્ડન કલર આવવો જોઈએ તેનો. તમારે લાલ મરચું અને હળદરનું નાખવું હોય તો વ્હાઈટ પણ તમે ઉતારી શકો છો, પણ મેં અહીંયા મરચાં હળદરવાળા કર્યા છે. તો આ રીતે તેને બંને સાઈડે તેલ નાખીને થોડું આગું પાછું કરીને શેકી લેવાના છે. તો અહીંયા બીજો પણ આપણે પુડલો બનાવી લઈશું તે જ રીતે. તો તમે જોઈ શકો એકદમ સરસ મજાના પુડલા થયા છે, એકદમ પોચા અને એવા સરસ. બીજો પુડલો પણ તૈયાર થઈ ગયો છે. તો આ રીતે આપણે બધા પુડલા બનાવી લેવાના છે. તો અહીંયા સરસ મજાના પુડલા આપણા તૈયાર છે, ચોખા અને રવાના પુડલા.